અમદાવાદ પૂર્વના લોકસભાના બેઠકના ઉમેદવાર હસમુખ પટેલ દ્વારા ચાંદખેડા ખાતે સામાજિક સંવાદ અંતર્ગત અનુસૂચિત જાતિ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર। લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો દ્વારા મતદારોને રીઝવવા માટે ચૂંટણી પ્રચારને વેગ આપવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત આજરોજ અમદાવાદ પૂર્વના લોકસભા બેઠકના ઉમેદવાર હસમુખભાઈ પટેલ દ્વારા ચાંદખેડાના વીર માયા સંકુલ ખાતે સામાજિક સંવાદ અંતર્ગત અનુસૂચિત જાતિ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધીનગર પશ્ચિમના ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર, ગાંધીનગર મનપાના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જસવંતભાઈ પટેલ, લોકસભા બેઠકના પ્રભારી સહિતના રાજકીય સામાજિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆતમાં પૂર્વ કાઉન્સિલર અને સામાજિક અગ્રણી જયંતિભાઈ જાદવ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર હસમુખભાઈ પટેલને મોટી લીડ સાથે વિજય બનાવવા માટે ચાંદખેડાના નાગરિકોને અપીલ કરવામાં આવી હતી। ત્યારબાદ સ્થાનિક હોદ્દેદારોએ સામાજિક અગ્રણીઓ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું ફૂલહાર તથા શાલ ઓઢાડીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે લોકસભા બેઠકના ઉમેદવાર હસમુખભાઈ પટેલ તથા હોદ્દેદારોએ ઉપસ્થિત જનમેદની ઉપર ગુલાબની પાંખડીઓની પુષ્પવર્ષા કરીને સૌ કોઈનું અભિવાદન કર્યું હતું। આજની આ ચૂંટણી સભામાં જુંડાલ અને ચાંદખેડાના કોર્પોરેટર શ્રીઓ, અનુસૂચિત જાતિ મોરચાના સ્થાનિક હોદ્દેદારો ઉપરાંત સામાજિક આગેવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। अपनी बच्चे उपस्थित अपना आदरणीय सांसद के आगे राजकारण में इतिहास में स्वागत करवा माटे तो लागणी થી વિભોર થઈને લાગણી સર થઈને અને નીચે ઉતરીને આપનું પુષ્પવર્ષા કરી બાબા સાહેબ આંબેડકર આજની આ બેઠકમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત આપણા સૌના વડીલ મુરબ્બી આપણા શિવ પર જયંતિભાઈ સમાજની વચ્ચે બેઠા છીએ એટલે એક વાત તો કરવી પડે કે આ સમાજ હસુભાઈએ વાત કરી આંબેડકરજીને કેટલો અન્યાય એમને ભારત રત્નથી નવાજવામાં સાથે આભારી માનું છું કે જ્યારે હું ગાંધીનગર દક્ષિણના ઉમેદવાર તરીકે લડવા આવ્યો ત્યારે ખૂબ મોટી સંખ્યામાં આપે સાથે વીર મેઘમાયા કદાચ બધાને ખબર છે, પણ આપણા વીર મેઘમાયા એ ધોળકાના રણોડાના હતા। જ્યારે સિદ્ધરાજ જયસિંહ સહસ્ત્રલિંગ તળાવની અંદર પાટણની અંદર પાણી આવતું નતું, જયંતિ भी બોલ્યા, મેયર સાહેબ બોલ્યા, મારા મિત્ર અલ્પેશભાઈ બોલ્યા, જસુભાઈ બોલ્યા, હું સતત વિચારતો હતો अरे आ बाबा साहेब आंबेडकर ने कांग्रेसे 2 वखत चूंटणी हरावी, भारत रत्न ना आप्યું, अटलजीની જીદ હોય તો 1990 માં ભારત રત્ન મળે। મિત્રો આ સમાજના બધા જ મારા આગેવાન મિત્રોને, કારણ કે અમરેવાડી વિધાનસભાનો 2 વખત ધારાસભ્ય રહ્યો છું, 2 વખત કોર્પોરેટર આનંદભાઈ છે, શા માટે આ સમાજના આશીર્વાદ રસ્તા, પાણી, ગટર, લાઈટ આ બધું તો થયું છે અને થતું રહેશે। સૌનો સાથ, સૌનો વિકાસનું સૂત્ર નરેન્દ્રભાઈ મોદી આપે, મુસ્લિમોને આપવા માંગતી હતી। સાંભળ્યું કોઈ? આ ભારતીય જનતા પાર્ટી આ સમાજનો એક અધિકાર જવા નહીં દે, એની ખાતરી સંસદ તરીકે આપે। મારા મિત્રોને બોલાવીને કહ્યું તો અશ્વિનભાઈને, હિતેશભાઈને કહ્યું તો વિજયભાઈને કહ્યું તો જયંતિભાઈ અમને મને તારે કહ્યું હતું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।